પ્રયાગરાજમાં અતિ મહાકુંભ એનો રૂડો જ્યારે આજને પ્રથમ દિવસે આજે પૂર્ણિમા, આજે ખબર ને આપણી દીકરીઓ આ પોષી પૂનમ લે, પોષી પૂનમ લે, પોષા મારા વ્રત, ભાઈની બેન રમે કે જમે. બાપુ આ એક જ એવી પૂનમ છે કે આ એક જ પૂનમમાં ભાઈ કે એમ બેનને કરવાનું આવે, બાકી આખી જિંદગી જેમ બેન કે એમ ભાઈ કરતો હોય છે. એવી આવી પવિત્ર પોષ મહિનાની પૂનમ, કુંભનો પ્રથમ દિવસ, આવતીકાલે ઉત્તરાયણ, વડવાળા ધામના અહીંયા સ્થાન પ્રયાગરાજમાં સ્થાપિત થાય અને આપણા બધાના હૃદયમાં જેનું સ્થાન છે એવા પૂજ્ય કળીરામ બાપુની નિશ્રામાં અહીંયા કુંભમાં આવવા મળે, આનાથી તમારે બીજા ક્યાં પુણ્ય જોવે સાહેબ? તમે કલ્પના તો કરો કે અહીંયામાં માણસને આવવા માટે ને એમાં પ્રયાગરાજમાં ગંગા, જમના અને સરસ્વતી ત્રણ નદીનું જ્યાં સંગમ હોય, અને ચોથું ગંગાના ધોધ જેવી અહીંયા ભાગવત કથાનો લાભ મળે. મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. ભગવાન વડવાળાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. કલ્યાણદાસ બાપુથી લઈ અને સઠ્ઠા સ્વામી સુધી જેટલે આપણી દુધરેજની પરંપરાની પવિત્ર ચેતનાઓ સમાધિસ્થ થઈને જે દુધરેજમાં બેઠી છે, મને કહેવા ગયો સાહેબ આજે તમામ મહાપુરુષોની ચેતના મારીને તમારી વચ્ચે અહીંયા બેઠી છે અને કલ્યાણદાસ બાપુ ખમકારા કરતા છે, વડવાળો દેવ ખમકારા કરે કે આવા પવિત્ર ધામમાં કુંભના મેળામાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ આજે મારે ને તમારે ભેગું થવાનું થાય. બાપુ શબ્દો ન મળે કે અહીંયા શું બોલવું. અહીંયા આમ જો અહીંયા જો પાછળ જે અમુક આમ સૂતા હોય જો ઘડીક બેઠા થઈ જાય તો વાંધો નહીં હો, સુઈ ગયા હોય તો સુઈ જવા દઈ ગયો ના, ઠંડી છે બહુ. પણ મારે વાતો બાપુ એવી કરવી છે કે જેથી કરીને અમારી વાત અમે સાંભળીને અમે કલ્યાણ થઈ શકે અને અમારા શબ્દો તમારા સુધી પહોંચે તો એ શબ્દો અમારા હોનાના થઈ જાય. પ્રયાગરાજની યાત્રા કરવામાં સાહેબ હિમાલય કરતા પુણ્યના ઢગલા મોટા હોય એ અહીંયા આવી શકે, એને બદલે અમને આપના ચરણોમાં બોલવાનો અવસર મળે, આનાથી તો બીજો અમારે થોડીક વાર પૂરતી કલ્પના કરો. હું રસ્તે અમરીશભાઈને કહેતો હતો બાપુ આજે, કારણ કે એવા બધા મિત્રો બધા બેઠા છે અને આજે અહીં ઘરનો જ ડાયરો છે ને બધો. આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ અમરીશભાઈ ડેર રાજુલાથી પધાર્યા છે, અમરસિંહભાઈ આ બે એ બેઠા છે, અમરસિંહભાઈ રવારી આપણા પૂર્વ અહીંયા ચેરમેન પણ પોતે ગુજરાતમાં રહી ચૂક્યા છે, અને આ વાઘજીભાઈ સરસ મજાનું સંચાલન કરે છે. એકવાર એને જોરદાર તાળીના ગળાથી વાઘજીભાઈને આપણે વધાવીએ. ગોવિંદભાઈ અને રાણાભાઈ અને ભાઈ ધવલભાઈ એ બધા આપણને, અને આપણા દુધરેજના સંતોની અહીંયા ઉપસ્થિતિ છે, એ પણ બબે વાણી ગાવાના છે, એટલે બધાને તાળીના ગળાથી વધાવી લો. એટલે બાપુ અમે રસ્તે આવતા હતા ને એટલે ગાડીમાં હું અમરીશભાઈને કહેતો હતો કે આ દેશમાં 140 કરોડની વસ્તી છે ભારતમાં. એમાં જે ભારતના ટોટલી એરપોર્ટમાંથી જે પ્લેન ઉડે છે રોજ, અને એનું સરવાળો કરવામાં આવે એટલે નક્કી કર્યું, એમાં આંકડો આવ્યો કે 4 કરોડ માણસ તો હાલમાં આકાશમાં ઉડતું છે. 40 કરોડ ટ્રેનમાં રખડે છે. આ ટ્રેનની ગણતરી કરીએ આપણે, એક ડબ્બામાં એટલા સામે ને એટલી હાલમાં ટ્રેન ચાલુ હોય તો એ તો ચર્ચ કરો તો ખબર પડી જાય કે અત્યારે પાટા ઉપર એટલી ટ્રેનો હાલમાં દોડે છે. અરે તમે મોબાઈલમાં ખાલી જુઓ ને તો આકાશમાં અત્યારે પ્લેન કેટલા ઉડે એ તરત તમને આવી જાય. અત્યારે તો દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે, અત્યારે કાંઈ ગલોંદા મારે મેળ આવે એવું છે નહીં. તરત છોકરા ચર્ચ કરી લે ફટ દઈને, માયા ભાઈ બોલે તો આવું હોય.
હવે તમે ભારતની તમામ હોસ્પિટલ ગણી લો, દવાખાનામાં કેટલા હશે, બસમાં કેટલા, એસટી ડેપોમાં કેટલા, હોની ગાડીઓમાં રોડે કેટલા હશે. હવે કલ્પના કરો, હાલો ઘરે છે કેટલા? માણા ઘરે રહેવા હાટું આવ્યો જ નથી. હા, નરું સત્ય છે. તમારું ઘર તમારું, આપણે 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 હાદી ભાષામાં કહીએ આપણી ગમાય એ આપણો ગુરુ છે સાહેબ, એ સિવાય બીજું કોઈ નથી. બાકી તો ફરવાનું વાત એ કરતો હતો તો એટલું માણા હોસ્પિટલમાં કોઈ એના સ્નેહના બાવડા પકડી અને અત્યારે આહુડા પાડતા હશે. કોઈની ગાડીઓ ખૂતી હશે, ટાઈડના ધક્કા મારતા હશે, અલગ અલગ જે કાંઈ એક્સવાય છે. પણ મને કહેવા ગયો કે સદગુરુની આપણે બેઠા એની ઉપર કેવડી કૃપા કે આપણે બધું છોડીને આજે પ્રયાગરાજમાં સદગુરુના ચરણમાં બેઠા છે. આનાથી બીજો ભાગ શું જોઈ લે? હવે આમાં ટકાવારી કરો, કેટલું કેટલું માણા ધરતી ઉપર 140 કરોડ માંથી અહીંયા આજે સાંભળી લો કે 8 કરોડ માણા અહીંયા પ્રયાગરાજમાં આવે. હારું છે બીજાનું હુજતું નથી, નહીતર બધાને હમાડત ક્યાં? 140 કરોડ ને ઉપડે ભક્તિની તો ના સાહેબ. હવે તો આપણે કાકરામાંથી ઘઉં ગોતવાના છે. ઘઉંમાંથી કાકરા નથી ગોતવાના, કાકરામાંથી ઘઉં ગોતવાના છે. એમ ગોતી ગોતીને જેની ઉપર ગુરુની કૃપા થવા મળે ને મારા વાલા, એ જ વ્યક્તિ આવી રીતે અહીંયા બેસી શકે, બીજા કોઈનું કામ નથી થઈ શકતું. અને આમાં ધાર્યું કાંઈ થતું નથી. અને હકીકત છે સાહેબ, આ બધાને હારા હારા બંગલા છે, અહીં વડીલો બેઠા બધા હારા મકાન, એ કેટલી ઘડી એની રૂમમાં હુવે લ્યો. બીજાનું ક્યાં કરો, મારું જ કરો ને લ્યો. મારે નહીં ઘર હોય પણ હું ગાડીમાં હોઉં એટલું કોઈ ઘરે નથી હોતો. ગાડીમાં વળવામાં થતી હોય જાતા હોય ગમકારા કરીએ. પણ કૃપા થાય છે ત્યારે આવી જગ્યાએ આવવા મળે છે, આવા મહાપુરુષના ચરણમાં બેસવા મળે છે. પણ 140 કરોડ માંથી 2 કરોડ અહીંયા થયા છે. વાત આવી છે 140 કરોડ ને ઉપડી હોત તો શું થાય કહેવાનું મતલબ એટલે ન થાય. ઘઉંમાંથી કાકરામાંથી ઘઉં ગોતવાની એ તો જેની ઉપર વાત એ છે કે કૃપા હોય તો જ થઈ શકે, બધાની મળી શકતો નથી. ત્રીજી વાત, એટલા બેઠા છીએ એટલે તમે સાંભળી લો કે અહીંથી અમે નાનો એવો કાકરીનો ઘા કરીએ, એકલા અમરસિંહભાઈ હામાં ઊભા હોય તો એકને આપણે નહીં લગાવી, પણ આયલી નાની કાકરીનો ઘા કરો, લૂજામ ઘા કરો તો કોકને તો લાગે ને. એમ સદગુરુ નજર ફેરવે ને સાહેબ, એમાં કોકને જ લાગી જાય, ઈ જ અહીંયા આવી શકે, બધા ના આવી શકે. નહીતર શું કામ આવીએ હોના થેલા લઈને અહીંયા ક્યાંય વાહન પડ્યા રહે, પછી પાછા અહીંયા નાવા જાય. અત્યારે તો ઘણા અત્યારે નાવા જવાના છે. 2-3 જણા કહેતા હતા મને કે તમે હાલો. મેં કીધું ના, મને ભગવાને કીધું છે ગુરુ મહારાજના શરણે અડી જાવ એટલે એ જ બ્રહ્મા એ જ વિષ્ણુ, આવું ટાઈપનું દેહ રહે તો પાછું નવાય. પણ ના, ભાવથી સ્નાન કરજો. ગંગાનો પ્રભાવ હોય છે, ડૂબકી મારજો ને તો ટાઈટ ક્યાં વહી જાય ખબર નથી રહેતી ભલા માણા. એટલે અહીંયા ભાવથી આનંદ કરજો, સેવા કરજો. અને મેં કીધું એમ આનું ટેસ્ટિંગ ન થાય. આપણે ગંગામાલી નાઈને બહાર નીકળીએ અથવા તો દુધરેજ દર્શન કરી, બાપુના દર્શન કરીને બહાર નીકળીએ એટલે આપણે કહીએ કે આપણા પાપ ધોવાઈ જાય, પછી એનો રિપોર્ટ ન કરાવવા જવાય. નાઈન બહાર નીકળીએ અથવા તો દુધરેજ દર્શન કરી, બાપુના દર્શન કરીને બહાર નીકળીએ એટલે આપણે કહીએ કે આપણા પાપ ધોવાઈ જાય, પછી એનો રિપોર્ટ ન કરાવવા જવાય. જવો તો આમાં ધોવાઈ ગયા કે નહીં, એ તો ભરોસો હોય એના ધોવાઈ જાય ભલા માણા. ભાઈ એને ભરોસે રેવાયજી, આના ભરોસે રેવાય. એ માડા પણ નો રે ડોળાય, વાલીડાના ભરોસે રેવાયજી. જેને વિશ્વાસ હોય, જેને ભરોસો હોય,
અમુકને એના પોતા ઉપર ભરોસા નથી. તમે શું કરી ખરેખર હો? પોતા ઉપર મને અમુક વસ્તુ હોદે નહીં એટલે તારી હાટું હું નોખું વાવવું મારે. અને એ નહીં, અમુક એવા અહીંયા દુબળા હોય, આપણે જોજો ગામડામાં ખાસ જોયું હશે, એવા અહીંયા દુબળા બહુ ઠંડી પડે શું કે ટાઈઠિયા મારી નાખ્યા હો. હવે એ શિયાળો જાય અને જેવો ઉનાળો આવે ને પાછો તાપ મળે પડવા, તડકો મળે પડવા, શું કે તડકે મારી નાખ્યા. અને એ પાછો ઉનાળો વયો જાય ને ચોમાસું આવે અને હાંભેલા ધારે મેં મંડાય તો શું કે મેં મારી નાખ્યા. કોડા તું ઉનાળામાં રહીએ કે નહીં, શિયાળામાં રહીએ કે નહીં, ચોમાસામાં રહીએ કે નહીં, તારે હાટું ચોથી સિઝન અમારે કાઢવી ક્યાંથી? પણ આપણો એક જ એવો સમાજ છે કે સાહેબ ઈશ્વર ટાઈટ આપે તો કે મારા નાથ તારી દયા. ચોમાસામાં આપણે જોયેલું છે, માલ લઈ લઈને ગયા મેં ચાર્યા છે, એ વાલા સતરિયું નહોતી અને જાડી પછેડી લાકડીમાં ફેરવી અને ભરાવીને આમ કરીને ઊભા રહી જાય અને તેથી આપણી ઉપર જેમ કેમ ઠાકર રાજી થતો હોય એવું એનો આપણને આનંદ થાય. અને એ આનંદનો ભલે બેઠા ભાઈ ભલે બેસી જાવ, ખબર કાંઈ ફેરફાર નથી. હા, અહીંયા દરેક પાસેથી આપણે ભજનો સાંભળવાના છે. હું પણ જેટલું મારા રૂપે મારે જે કાંઈ આહુતિ આપીએ કાંઈ, એટલે મેં કીધું એમ કે અહીંયા દરેક સાજિંદા મિત્રો ભાઈ નિલેશભાઈ ગોંડલિયા એ તબલામાં સંગત આપે છે, તાળવીના ગળાથી વધાવો. કરણભાઈ બાજુમાં સાથે તબલામાં સંગત આપે છે. માધવભાઈ મંજીરામાં ભાઈ એ મંજીરા વગાડે. ઉર્વેશભાઈ એ પણ મંજીરા, તાળીઓ પણ બધા. હરેશભાઈ દુધરેજિયા સરસ મજાનો બેન્જો વગાડે છે અને ઠેઠ પાલીતાણાથી દુધરેજિયા સાઉન્ડ એ પણ અહીંયા પાવન થવા આવ્યું છે, એને તાળવીના ગળાથી વધાવજો. આખી વિડીયોની ટીમને તાળવીના ગળાથી વધાવજો. અને બીજું એ કહું કે અહીંયા જે સેવા કરી રહ્યા છે એને એકવાર જોરદાર તાળવીના ગળાથી વધાવજો, જે સેવા કરી રહ્યા છે. અને માધવ યુટ્યુબ ચેનલ એના દ્વારા આ આખો કાર્યક્રમ લાઈવ થઈ રહ્યો છે, તો માધવ યુટ્યુબ ચેનલને પણ તાળવીના ગળાથી આપણે વધાવી લો. અને આયા જે આપણા વડીલો જે બધા બેઠા છે એ બધાય વડીલો, ઉપસ્થિત યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી માતાઓ બહેનો, આપ બધાય અહીંયા દેવ થઈને બેઠા છો એટલે આપ બધાયના ચરણોમાં માયો આયર દંડવત પ્રણામ કરે છે. મારા વાલા, આપ આવી રીતે ગુરુના ચરણમાં રહેજો. મૂળિયું ન મૂકતા જીવવું હોય તો મારું તમારું મૂળિયું વડવાળો છે, મારું તમારું મૂળિયું આપણો ઠાકર છે, મારું તમારું મૂળિયું મારું તમારું સદગુરુ છે. આપણે બધા ખબર છે વાડિયું વાળા છીએ. ઝાડની જેથી કૂપળ હુકાવા મળે, ભલે ગમે એવડું ઝાડ હોય પણ એની કૂપળ હુકાવા મળે એટલે ખબર પડી જાય કે મૂળિયામાં તળકીડી લાગી છે. એમ વડલા ઘોડે વિશ્વમાં ફેલાવ, મુંબઈ રહ્યો, અમદાવાદ રહ્યો, અમેરિકા જાઓ, પણ આપણું મૂળિયું છે એ વડવાળા ધામને અડેલું હોવું જોઈએ, પછી એનો વાળ વાંકો નહીં થાય સાહેબ. એટલે કીધું જ્યાં ભરોસો હોય, જ્યાં વિશ્વાસ